પાત્ર લઈ એવા ખીરનું ભગવાને સૂંઘીને આપ્યું છે. ઘ્રાણમ તું સાર્ધ ભોજન, સૂંઘવું અડધા જમવા બરાબર હોય. અને ખીર એના પત્ની આરોગી, એનાથી એને સુનિથાએ આરોગવાથી એને ગર્ભ રહ્યો. આપણે એમ થાય કે ખીર ખાવાથી કંઈ સંતાનો થાય, ખીર ખાવાથી સંતાનો ન થાય, પણ બીજ છૂટા પડી જાય. અત્યારે બીજ છૂટા પાડવા માટે લોકો ઇન્જેક્શન લઈ, ગોળીઓ લઈને એના પછી ગર્ભાધાન થાય તો ચોક્કસ સંતાન રહે. ખીર છૂટા પાડવા માટેની પદ્ધતિથી ખીર, આજે પણ તમે ખીર ગ્રહણ કરવા હોય તો બીજ છૂટા પડે. એટલે ગર્ભાધાન પૂર્વમાં ખીર આરોગવામાં આવે. આજે પણ દૂધની પરંપરા છે. ગર્ભધારણ કર્યો અને એક પુત્રનો જન્મ થયો. આ સુનિથા હતી, મૃત્યુની પુત્રી હતી, અને મૃત્યુ અધાર્મિક હતો. અને પ્રથમ સંતાન માટે તો હંમેશા સ્ત્રી પોતાના પિયર જ જાય, અને ત્યાં જવાના કારણે આટલો બધો અધર્મના વંશની સાથે જોડાવાથી આટલો બધો બગાડ આવ્યો. વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, એ કહેવત ખોટી પાડી દીધી. પિતાજી એકદમ ધાર્મિક હતા, સુંદર હતા, પણ આ મૃત્યુના પોતાના મોસાળના સંસ્કારો આવવાના કારણે એ વેન, એનું નામ પડ્યું વેન, અંગનો દીકરો, એ ધનુષ્ય ઉપર બાણ ચડાવી અને પારધીની જેમ શિકારો કરવા માટે નીકળતો. અનેક લોકોને મારી નાખતો, ખાલી પશુઓ નહીં, મનુષ્યોને. લોકો કહેતા કે વેન આવ્યો છે, વેન આવ્યો છે, બધા દોડી દોડીને ભાગી જતા, કોઈ એક પણ રહેતા નહીં. અને બધા મૃત્યુ મૃગયુર વન ગોચર, અને એના માટે 41મા શ્લોકમાં કહેવાયું છે, એટલો ક્રૂર આ ક્રીડે ક્રીડતો બાલાન વયસ્યાન નથી દારૂણ. એટલો બધો પશુઓ જેવો નાના નાના બાળકો, આ ક્રીડે ક્રીડતો બાલાન, નાના બાળકો રમતા હોય તો ક્રૂર આ નિર્દય એવો હતો કે સમવયસ્ક બાળકોને પશુની જેમ એની ડોકી મરડી નાખે, એના હાથ મરડી નાખે, મારી નાખે બાળકોને. અને જ્યારે આવી પ્રકૃતિનો છે એ ખ્યાલ આવ્યો ત્યારે એના પિતાજીને ખબર પડી કે ઓહો, મારો દીકરો આવો રાજાના, ખરેખર તો આ બધાનું રક્ષણ કરવું જોઈએ ને આ તો ભક્ષણ કરે છે. ગૃહસ્થી માટે પુત્રો નથી એ ચોક્કસ સમજવાનું. જે ગૃહસ્થીના ઘરે પુત્ર નથી એને સમજવાનું પૂર્વ જન્મમાં મેં હરિની આરાધના કરેલી નથી. અને કુપુત્રો જો તમારે ત્યાં પાકે તો સમજવાનું તમે પૂર્વમાં કુકર્મ, અસહ્ય ક્લેશ વાળા કુકર્મ કર્યા એટલે આવો પુત્ર થયો છે. અને પછી તો આખી રાત નીંદર ના આવી કે રાજાનો પુત્ર આવો થાય, આખી રાત રેડ્યા છે, ને અંતે રાત્રિના ઊંઘ પણ ન આવી. એવમ સ નિર્વિણ્ણ મના નૃપો ગૃહાત નિશિથ ઉત્થાય મહાદયો દયા. એ સમય 47મા શ્લોકમાં રાત્રે એને ઊંઘ ના આવી ને ગૃહસ્થીમાંથી વિરક્ત મન થઈ ગયું. અડધી રાત્રે જ અલબ્ધ નિદ્રા અનુપલક્ષિતો નૃભી, કોઈને ખબર ન પડે, પત્નીને ખબર ન પડે, એમ રાત્રિના બધા સૂતા હતા ત્યારે અડધી રાત્રિના 12, 12:30 પછી નીકળી ગયા છે બધો મોહ છોડી, કે રાજ્ય છોડી દઈએ. કોઈ એને પૂછ્યું હશે, એને મનમાં વિચાર પણ કર્યો. 46મો શ્લોક, કદપત્યમ વરમ મન્યે સદપત્યાત શુષામ પદાત. ખરેખર કદ અપત્યમ અને સદ અપત્યમ, ખરેખર સદપુત્ર કરતા તો કુપુત્ર સારો. આને કહ્યું કઈ નહીં, ભગવાને મને કુપુત્ર આપ્યો એ વાંધો નહીં, કારણ કે સદપત્ર સુપુત્ર હોય, સદ અપત્ય હોય. જો સુપુત્ર હોય તો એ પુત્રેષણા છોડતા બહુ વાર લાગે. 3 ઈષણાઓ છોડી ન શકાય, લોકેષણા, પુત્રેષણા અને વિત્તેષણા. એટલે આણે વિચાર્યું કે જો સદપુત્ર હોય તો તમને સંસ્કારી હોય તો તમને એના પ્રત્યે આકર્ષણ, તમે એને છોડી ન શકો. આ તો કુપુત્ર પાક્યા એટલે તમને ધક્કો મારીને કાઢી મૂકે, તમારે એના પ્રત્યેની લાગણી એમને છૂટી જાય. તમે એકમાંથી તો છૂટ્યા, પુત્રેષણામાંથી. એટલે એ વિચારતા વિચારતા રાત્રે નીકળી ગયા છે. પ્રજાજનોએ, પુરોહિતોએ, સુરતજનોએ એને શોધવા માટે નીકળ્યા. આખી પૃથ્વી ઉપર શોધખોળ કરી, પણ એક પણ જગ્યાએ નીડાની. બધા આંખમાં આંસુ લઈને આવ્યા છે. બધા ઋષિઓ પાસે આવ્યા. 49મો શ્લોક, એના છેલ્લા 2 પદ, ઋષિન સમેતાન અભિવંદ્ય શાસ્ત્રવો ન્યવેદયન પૌરવ ભરતુ વિપ્લવ. એને એ નથી મળ્યો એ આખો સમાચાર રડતા રડતા ઋષિ પાસે સંભળાવી દીધો. ઋષિ કહ્યું, રાજા વિનાની તો આ કેમ રહી શકે ગાદી? સુનિથાએ કોઈને પૂછ્યું નહીં. સુનિથાએ પોતાની સંમતિથી, મંત્રીઓની સંમતિ ન સ્વીકારી. વીર માતરમ આહુય સુનિથામ બ્રહ્મવાદિન. એને કોઈની પણ વાત ન સ્વીકારીને સીધા જ ભૂમંડળના રાજા તરીકે એને સ્થાપિત કરી દીધો કે તું જ રાજા. મંત્રીઓનું આમ તો અથર્વેદમાં એવો નિયમ છે કે તમારે રાજા નિયુક્ત કરવો હોય તો રાજાએ પેલા સભાને પૂછવું પડે, સભા સમિતિને પૂછે. સભા એક સભા સૂક્ત છે અથર્વેદમાં.
ને એ સભા સૂક્તમાં જ્યારે રાજાને બનવું હોય તો સભા હોય, એ સભા મંજૂરી આપે, સમિતિ મંજૂરી આપે તો બેસી શકે. ને પછી 8 ઋષિઓ સપ્તર્ષિની મંડળી હાથમાં દર્ભનો દંડ લઈને કહે કે ધર્મદંડીઓસી ધર્મદંડીઓસી ધર્મદંડીઓસી, ત્યારે એની નિયુક્તિ થઈ શકે. એવું કહી અને અહીંયા આને કોઈનું ન પૂછ્યું, વેન સીધો કઠોર શાસક બની ગયો. એક તો પેલા આવો હતો ને એમાં એ રાજા બન્યો, ભાવતું તું ને વૈદ્ય કીધું, અને પછી તો આટલો બધો એને ત્રાસ વર્તાયો છે. આખા ગામમાં ઢંઢેરો પીટાવ્યો છે. ઢોલવાળાને કીધું આખો ઢંઢેરો પીટાવ્યો કે જેટલા દ્વિજાતિ વર્ણના મનુષ્ય લોકો છે એને કોઈ પણ પ્રકારનો યજ્ઞ નહીં કરવાનો, દાન નહીં કરવાનો, હવન નહીં કરવાના. 6ઠ્ઠો શ્લોક, ન યષ્ટવ્યમ ન દાતવ્યમ ન હોતવ્યમ, કોઈ દાન નહીં આપવાનું, કોઈ હવન નહીં કરવાનું, કોઈ યજ્ઞ નહીં કરવાનું, અને કોઈ એક પણ દાન નહીં, યજ્ઞ ન કરે. ઢંઢેરો પીટાવી દો બધામાં. દ્વિજા કશ્ચિત, કોઈ પણ દ્વિજ વ્યક્તિ આવું નહીં કર્યું. એવો પિતાવી દીધો ત્યારે બધા કહે કે આ સુનીતાની કુખે જન્મેલો છે, વેનનો સ્વભાવ જ આવો છે. પણ હવે કોણ કહે વાત? મુનિઓએ જઈને એને સમજાવ્યા. સૌથી પ્રથમ 14મો શ્લોક કે નૃપવર્ય નિબોધે તદ યત્તે વિજ્ઞાપયા ભોહો આયુ સ્ત્રીબલ કીર્તિનામ તવતાત વિવર્ધનમ. તમે જે વાત કહી રહ્યા છો એને ધ્યાન આપો. આનાથી તમારું આયુષ્ય, શ્રી, સમૃદ્ધિ, બળી, કીર્તિ વધશે. તમે બધા લોકોને ખરા અર્થમાં મદદ કરો. ત્યારે આ સમજાવાઈ ગયો તો આને સામે સમજાવ્યા. 23મો શ્લોક બાલિશા બત યુયમમાં અધર્મે ધર્મમાની ન, કહ્યું કે અધર્મમાં તમારી ધર્મ બુદ્ધિ કરી રાખી છે. તમારી જીવિકા આપનાર હું હોય તો તમારો ભગવાન કોણ હોય? આ શેનો ધુમ્મસ છે? સ્મશાનનો છે? તમે ઉપાસના કરો છો, એમણે કહ્યું કે તમારે મારી ઉપાસના કરવી છે. હું તમને આપનારો, ભોજન આપનારો હું છું. તમને કુમાર્ગગામી થઈ ગયો ને એવા મુનિઓએ વિનયપૂર્વક એને વારંવાર સમજાવ્યા, પણ એને ધ્યાન આપ્યું નહીં. 29મો શ્લોક ઇથમ વિપર્યયમતિ પાપિયાન ઉત્પથમ ગતઃ. આને બધું ન ચક્રે ભ્રષ્ટ મંગલ, કઈ વિચાર્યું નહીં, એનું સ્વીકાર્યું. દુરાચારીએ રાજસિંહાસનને લાયક નથી. એટલે તમે યજ્ઞનો વિરોધ નથી કર્યો, તમે આ લોકોને દાનનો વિરોધ નથી કર્યો, તમે વિષ્ણુ નારાયણની નિંદા કરી. વિષ્ણુ પ્રત્યે પણ એવું બધું બોલ્યો છે, હરિની નિંદા કરી છે. અને હરિની નિંદા કરવાથી 34મો શ્લોક હતમ અચ્યુત નિંદયા, વિષ્ણુની નિંદા કરવાથી જ મરી ગયો તો એ. પછી તો ખાલી જીવ રહ્યો તો ને બ્રાહ્મણોએ હુંકાર માત્રથી જ એને પતાવી દીધો. જ્યારે નબળા લોકો રાજ સિંહાસન ઉપર બેસે તો પ્રજા એટલી બધી જાગૃત હતી ને ઉતારી દીધો તો એમ જ નહીં, મૃત્યુ સુધી પહોંચાડી દીધું. અને પછી સરસ્વતી નદીના કિનારે અગ્નિહોત્રથી પરવારી કરી શ્રી હરિની ચર્ચા કરતા કરતા બધાએ વિચાર્યું કે હવે આપણે રાજા તો હોવો જ જોઈએ. એના માટે એના શરીરનું મંથન કર્યું છે. અંગના વંશનો છે એટલે નષ્ટ ન થવો જોઈએ. એ બધાએ સાથે મળીને મૃત રાજાના જાંગનું મંથન કર્યું, વેનના. એમાંથી એક ઠીંગણો પુરુષ ઉત્પન્ન થયો. કાગડા જેવો કાળો હતો, મોઢું એમનું જોવા જઈએ તો મોટા મોટા પગ, નાક ચપટું, આંખ લાલ ને હાથ એકદમ ટૂંકા, તાંબાના રંગ જેવા રંગવાળા વાળ હતા એના. હું શું કરું? બધાએ કીધું નિષિદ્ધ બેસી જા. અને બેસી ગયો. એમાંથી આખો વંશ થયો, એ નિષાદ વંશ કહેવાયો. અને પછી વેનની ભુજાનું મંથન થયું. 15મા અધ્યાયનો 1લો શ્લોકનું 2જું પદ બાહુભ્યામ મધ્યમાનાભ્યામ મિથુનમ સમપદ્યત. બાહુનું મંથન થયું ને જેવું બાહુનું મંથન થયું ભુજાઓનું, એમાંથી 2 યુગલ પ્રગટ થયા. એક ભગવાન પૃથુ મહારાજ ને એક અર્ચી. ત્યારે કહ્યું કે આ હરિના અંશથી ઉત્પન્ન થયા. આ બંને લક્ષ્મીનો અવતાર અને નારાયણનો અવતાર છે. આપણે એવું થાય કે દુષ્ટ હતો આ વેન, એના મંથનમાંથી આવો પૃથુ જેવો અવતાર ઉત્પન્ન થાય. પણ ખરા અર્થમાં બધાને કહેવામાં આવ્યું હતું કે જાઓ રાજા શોધી આવો. પેલા વેલા વૈશ્ય લોકોને મોકલા. એટલે વૈશ્ય એટલે જામ ઉરુ તદસ્ય જદ વૈશ્ય. વેપારી લોકો ગયા તો એવા વેપારીને લઈ આવ્યા જે બધા પાસેથી પૈસા મેળવે, કોઈને કંઈ આપે નહીં. એટલે કહ્યું આ ન ચાલે, એટલે એને ઉતારી નાખ્યા. એટલે જાંગનું મંથન, એટલે આમાંથી ઉત્પન્ન થાય એમ નહીં. વૈશ્ય લોકોએ બ્રાહ્મણોસ્ય મુખમાં જે મંત્ર છે એના આધારિત વૈશ્ય છે, જાંગ છે. ઉરુ તદસ્ય જદ વૈશ્ય. વૈશ્ય લોકો લઈ એવા એક લોકનું કલ્યાણ કરવાનું નહીં કે સમિતિ અને સભાના લોકો કે આ ન ચાલે, બીજાને શોધી આવો. ત્યારે ક્ષત્રિય લોકોને કહ્યું કે તમે શોધી આવો. બાહુભ્યામ મધ્યમાનાભ્યામ એને મંથન કર્યું ને ક્ષત્રિય લોકો શોધી આવ્યા. એ પૃથુ અને અર્ચીને લઈ આવ્યા. એના ચરણની અંદર કેવી રીતે સંશોધન કર્યું. 9મો અને 10મો શ્લોક
10મા શ્લોકમાં છે પાદારયો અરવિંદમ ચ તમ વે મેને હરે કલા યસ્યા પ્રતિહતમ ચક્રમ અંશ ચ પરમેષ્ટિન. એના હાથની અંદર કમલનું ચિહ્ન હતું, હાથની રેખાની અંદર, અને ચરણોની અંદર કમલનું ચિહ્ન હતું, અને હાથની અંદર ચક્રનું ચિહ્ન હતું. એમ થયું કે આ સારો જ વ્યક્તિ છે. અમે એક દિવસ અહીંયા દરેક દિવસનો એક એક વિષય છે, એમાં એક દિવસનો વિષય હતો સામુદ્રિક શાસ્ત્ર. એમાં અમે વિષય લીધો કે હાથમાં કેવી નિશાની હોય, પગમાં કેવી નિશાની, માથું કેવું હોય, કેવું હોય, કોને રાજ સિંહાસન મળે, કોને આ મળે, કોને આ મળે, કોને વિદ્યા મળે. એમ ચરણની અંદર કમલનું ચિહ્ન હતું અને હાથની અંદર ચક્રનું ચિહ્ન હતું. ભગવાનનો અંશ ગણીને બધાએ પૃથ્વીનો રાજ્યાભિષેક કર્યો બ્રાહ્મણોએ. બધાએ અમૂલ્ય અમૂલ્ય ભેટ આપી, અને એ ભેટો આપીને એનો અભિષેક થયો. વિષ્ણુના અંશ સ્વરૂપ બધા સૂત લોકોએ, માગધ લોકોએ, બંદીજનોએ એની સ્તુતિ કરી છે. 20મો શ્લોક સુતોથ માગધો વંદી તમ સ્તોતુમ ઉપતસ્થિરે. ત્યારે સ્તુતિ કરી ત્યારે આ પેલો એવો વ્યક્તિ મળ્યો જેણે માગધોને, સૂતોને અને બંદીજનોને વિનંતી કરી કે નાય ભાઈ મારી આવી વખાણ ન કરો. આ લોકો સ્તુતિ ગાવા જ માંડ્યા, હજી જોયા નહોતા. અભિષેક થયો ને સ્તુતિ થઈ. ભારતનો પહેલો રાજા આવ્યો છે, એને કહ્યું કે તમે મારી સ્તુતિ ન કરો. હે માગધો, હે બંદીજનો, જે લોકો મારામાં કોઈ ગુણ પ્રગટ થયો જ નથી ત્યાં જ મારી સ્તુતિ કરવા માંડ્યા. આ તો વ્યર્થ સ્તુતિ છે. મારાથી ભિન્ન અન્ય કોઈની સ્તુતિ કરો, આગલા રાજાઓની સ્તુતિ કરો, ભગવાનની સ્તુતિ કરો, પણ મારી સ્તુતિ કરવાથી આ તો ખોટી વંચના થશે. એટલે મારી ચર્ચા ન કરો એવી વિનંતી કરનારો ભારતનો પહેલો રાજા છે, જેને સ્તુતિ કરવા ના પાડી દીધી કે મને હજી ઓળખતા નથી, તમે સ્તુતિ કેમ કરો. 15મો અધ્યાય રાગ કલાવતી, 24મો શ્લોક કે જેની અંદર રાજા પોતાની વિનંતી કરે છે બંદીજનોને, માગધોને, સ્તુતિ કરનારા સૂત લોકોને. મહદ ગુણાના મની કર તુમી મહદ ગુણાના મની કર તુમી કસ્તાવકે વયતે સતો કસ્તાવકે સતોપી તેસ્યા ભવિષ્યં નીતિ વિપ્રલબ્ધો તેસ્યા ભવિષ્યં નીતિ વિપ્રલબ્ધો જનાવહાસં કુમતિર્ન વેદ જનાવહાસં કુમતિર્ન વેદ મહદ ગુણાના મની કર તુમીશ મહદ ગુણાના મની કર તુમીશ કહસ્વાવકે વયતે સતોપી કહસ્વાવકે વયતે સતોપી. એમણે કહ્યું મહદ ગુણાનામ મહદ ગુણાન આત્મની કર્તુમ ઈશ કસ્તાવકૈહિ સ્થાવયતે અસતોપી. બહુ મોટા મોટા ગુણો હોય તો એ મોટા ભાગના લોકો એવું હોય, સમર્થ હોવા છતાં પણ બુદ્ધિશાળી એ છે એ પોતાની સ્તુતિ ન કરાવે. આ તો અસતોપી, મારામાં તો ગુણો નથી, તમે સીધા જોયા વિના. ખરા અર્થમાં આ છે તે અસ્ય અભવિષ્યન ઇતિ વિપ્રલબ્ધ. આ તો ખરેખર જોવા જાય તો આ ઉપહાસ છે એક પ્રકારનો. આ તો એક પ્રકારની વંચના છે, વિપ્રલબ્ધ એક પ્રકારની છેતરપિંડી છે. જન અવહાસમ કુમતિર નવેદ. લોકો ખરેખર જાણી જાય કે આ તો કોઈ કમ ભાગી હોય એ જ ન જાણી શકે, બાકી તો કુમતી વાળો એ જાણીને ખબર પડી જાય કે આ તો ખરેખર આપણો ઉપહાસ કરે છે. કોઈ આવીને કહે કે આ હા 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 હા, તમારા જેવું કોઈ વિદ્વાન જ નથી, આખા ભારતમાં તમારા જેવો વિદ્વાન નથી જોયો. ત્યારે જો કુમતીનો હોય તો જ એમ થાય કે હા હા, બાકી સમજી જાય કે બહુ રત્નાની વસુંધરા. અહીં તો ગલીએ ગલીએ પડ્યા છે. કાશીમાં ઘરે ઘરે જાઓ તો એક એક શાસ્ત્રના વિદ્વાન. એટલે ત્યારે આપણે એમ થાય, આપણે એવું હોય
કે હું મારા સિવાય કોઈ નથી. દ્વીપૈવ મદાંધ સમભવ. ક્યારેક જઈએ ત્યારે ખબર પડે, યદા કિંચિત જ્ઞોહમ, ક્યારેક એમ થાય થોડુંક જાણતા હોય ને આપણે બધું જાણીએ, પણ જ્યારે જાણકાર લોકો પાસે જાય ત્યારે ખબર પડે. એટલે આ તો વિપ્રલમ લબ્ધ, આપણે કહ્યું કે આ તો ખરેખર છેતરપિંડી જેવું છે. સ્તુતિ કરે જન અવહાસમ કુમતિર ન વેદ. એ જેની કુમતિ છે એને જાણીશું, બાકી તો ખબર પડી જાય કે આ મને ખાલી પંપ જ મારે છે, બટર ચોપડે છે, ખબર પડી જાય. પૃથુ મહારાજ પેલા એવા નીકળ્યા, ના પાડી દીધી કે સ્તુતિ ન કરતા બંદીજનોને. જય હો ઘણી ખમ્માઈ કે રેવા દ્યો, આમાં ને આમાં પૂરું થઈ ગયું. અને એવી સ્પષ્ટ ના પાડી દીધી, કરવી તો નારાયણની સ્તુતિ કરો. પછી બંદીજનોએ નારાયણના સ્વરૂપમાં, રાજાનું સ્વરૂપ નારાયણનું સ્વરૂપ કહેવાય એમ કરીને રાજાની પ્રશંસા ગાય, પૃથુની નહીં. પછી તો સ્તુતિ છે આખી. નાલમ વયમ તે મહિમાનું વર્ણને જો દેવ વર્યો અવતાર માયયા. સુંદર શ્લોકોમાં સ્તુતિ છે. અને એમાં 8 લોકપાલોના ધર્મ છે. રાજા કેવો હોવો જોઈએ એના 8 ધર્મો. 5મો શ્લોક, 6ઠો શ્લોક, 7મો શ્લોક, 8મો, 9મો અને 10મો, આ 5 શ્લોકો રાજાના વર્ણન છે. રાજાના ધર્મો છે એ 8 જે લોકપાલો છે, લોકપાલોના ધર્મ કેવા હોવા જોઈએ એના માટે પહેલો વહેલો છે કે રાજા કેવો હોય છે, શાસ્તા હોવો જોઈએ, ધર્મ મૃતામ શ્રેષ્ઠ હોવો જોઈએ, ધર્મમાં પ્રવૃત્ત કરીને ધર્મની મર્યાદાનું રક્ષણ કરે અને વિરોધીને દંડ આપનારો હોવો જોઈએ. અહીંયા તો બધાના એક અહીંયા 6ઠા અધ્યાય 6ઠા શ્લોકમાં જોઉં છેલ્લું પદ, સમ સર્વેષુ ભૂતેષુ પ્રતપન સર્વ સૂર્યવદ વિભુ. સૂર્ય જેવો હોવો જોઈએ, એનો વૈભવ કેવો હોય, સૂર્યવદ વિભુ, એની વિશાળતા સૂર્ય જેવો, એ વૈભવશાળી પ્રતાપશાળી. સૂર્યનું કામ શું છે? 8 મહિના સુધી જલને ખેંચે, શિયાળો ને ઉનાળો, અને પછી 8 મહિના સુધી જે જલ બાષ્પીભવનની પ્રક્રિયા કર્યું હોય 4 મહિના બધું વરસાવી દે. એમ બધા પાસેથી કર લે, પણ સમાજના બધા કામ કરનારો હોય, સૂર્યવદ વિભુ હોવો જોઈએ. એમ પ્રજા માટે કેવો હોવો જોઈએ? એક ક્ષિતિવૃત્તિમાન, 7મા અધ્યાયનું છેલ્લું પદ, ભૂતાનામ કરુણ શશ્વત અર્તાનામ ક્ષિતિવૃત્તિમાન. જે દીન મનુષ્યો છે એના એવા વ્યક્તિઓ છે, એના માટે તો પૃથ્વી જેવો સહનશીલ હોય. ક્ષિતિવૃત્તિમાન એના માટે તો સહનશીલ હોય. એનાથી આગળ જ્યારે જરૂરિયાત પડે ત્યારે એના માટે અહીંયા શબ્દ વાપર્યો છે 10મા અધ્યાયનું છેલ્લું પદ, પૃથુ પ્રચેતા ઇવ સમૃતાત્મા. એ વરુણની જેમ હોવો જોઈએ. રાજા છુપા વેશે જાય, રૂપ બદલીને જાય, લોકોનું જાણી લે કે લોકોના પ્રશ્ન કેવા છે, અને પછી એ પોતાના રાજ્યમાં એનું સમાધાન કરે, એવો હોવો જોઈએ. એટલે પૃથુ પ્રચેતા ઇવ સમૃતાત્મા, એ પ્રચેતા જેવો એટલે વરુણ જેવો છુપા વેશ ધારણ કરીને બધું જાણનારો હોય છે. એવા રાજાના બધા ગુણો કહીને કહ્યું છે. અને જ્યારે કોઈ દુશ્મન આવે તો એના માટે કહ્યું છે કે 11મો શ્લોક, અરણ્યુ ઉત્થિત અનલહ. જ્યારે કોઈની સામે લડવા માટે આવે, પરાક્રમ કરવા માટે આવે, ત્યારે એના સામે અગ્નિ જેવો, શત્રુ સામે અગ્નિ જેવો હોવો જોઈએ. વાયુ રાત્મેન દેહિના 12મો શ્લોક, એ પ્રાણીના સૂત્રાત્મા રૂપે જ્યાં ગુપ્તચરો મારફતે પ્રાણીઓના ગુપ્ત બધી મનોરથો જાણી લે અને સતત ફરવા વાળો રહેવો જોઈએ, વાયુની જેમ. એના પછી દંડ્યમ ધર્મપથે સ્થિત, 13માનું છેલ્લું પદ, ધર્મપથમાં સ્થિત હોવો જોઈએ. ધર્મથી ચ્યુતિ ગતિ સ્થગિત થાય ના, મતિ ભ્રમિત થાય ના, ધર્મ કાર્ય નિષ્ઠા મારી છિન્ન ભિન્ન થાય ના, એવો હોવો જોઈએ. છેલ્લો 15મો શ્લોક. આ વાત કરીને મારી વાણીને વિરામ આપું. આજે હું 10 મિનિટ વહેલી કથા વિરામ આપી. પ્રદીપ્ત રૂપેણ સંપ્રાપ્ત સંલબ્ધ યસ્ય આનંદ પ્રદીપ્ત ઇતિ પ્રદીપ્તાનંદ રૂપેણ સમલબ્ધાઃ સંપ્રાપ્તાઃ ગુરુચરણાઃ અસ્માકં મધ્યે સમુપસ્થિતાઃ તેષાં સ્વાગતં વ્યહરામિ. અન્યે વિશેષ રૂપેણ તેષાં વિચારાણામ અસ્માકં કૃતે એકો ઉપદેશો ભવેત ઇતિ કામયે. એના વિચારો આપણા માટે એક ઉપદેશ થઈ જાય એવો એનો ઉપદેશ, ઉપદેશાત્મક ભાગવત છે, તો એક ઉપદેશ આપણે પણ એના પાસેથી મળે. અહીંયા છેલ્લા 15મા શ્લોકમાં રંજયિષ્યંતિ યલ લોકમ અયમ આત્મ વિચેષ્ટિતૈ અથા મુમાહુ રાજાનમ
મનોરંજકૈહિ પ્રજાહ, જે મનોરંજનની ક્રિયાકલાપોના કારણે પ્રજાજનોના રાજા થાય, એમ બધાને રંજન કરે, બધાને સુખી આપે, એવા રાજા હોવા જોઈએ. અને રાજા કેવા હોવા જોઈએ એની શરતો છે આગળ, પણ એ શરતોનું ચર્ચા આગળ કરશું. બધા લોકોએ યમની જે બધાને દંડ આપનારા હતા, એમણે ધનુષ્યની અણીથી પર્વતોને તોડી ફોડીને પૃથ્વીને સમતલ કરવાનું કામ કર્યું છે. અને પૃથ્વીને જ્યારે બધા લોકો એની પાસે આવ્યા, રાજા બન્યા, ત્યારે બધા લોકો એની પાસે આવીને ક્ષુધા પીડિત લોકોએ કહ્યું, 17મા અધ્યાયનો 11મો શ્લોક, તન્નો ભવાની હતું રાતવે અન્નમ શુદ્ધાર્દિતા નામ નરદેવ દેવ. આ બધાએ આવીને પ્રાર્થના કરી કે રાતવે અન્નમ, ખરા અર્થમાં અમારી પાસે પૂરતું અન્ન નથી. પૂરતું અન્ન ત્યારે નહીં હોય, એટલી ભૂમિ નહીં હોય, સમતલ ભૂમિમાં ખેતી નહીં થતી હોય, અન્ન અને ઔષધિઓ પણ થતી ન હતી, એવી ભૂમિ હતી. અને એ ભૂમિને સરળ કરવાનું, સુંદર કરવાનું કામ, સમતોલ કરવાનું કામ પૃથુ મહારાજે કર્યું છે. પૃથુ મહારાજ ધરતી પૃથ્વીની પાછળ દોડ્યા છે ધનુષ્યને બાણ લઈને. સ્વર્ગમાં પૃથ્વી ગઈ, અંતરિક્ષમાં ગઈ, બધામાં ગઈ, પૃથ્વીની પાછળ પાછળ જ રહ્યા છે. અને અંતે પૃથ્વીએ એક ગીત ગાયું છે, આને ભૂમિ ગીત કહેવાય. 8 શ્લોકોનું ગીત છે. 29મા શ્લોકથી 29, 30, 31, 32, 33, 34, 35 અને 36 આ આખું ભૂમિ ગીત છે. એ કહે, તમે સાક્ષાત પરમ પુરુષ છે, મારી પાછળ શા માટે આવો છો? અંતિમ સમય છે એટલે એનો વિસ્તાર નથી કરતો, પણ કાલે કરશું. ત્યારે પૃથ્વીને કહ્યું કે તે તારી અંદરની ઔષધિ અને અન્નને કેમ છુપાવી લીધા છે? કે અમને તો જો ક્યારેક કોઈ એવા લોકો મળે કે દુષ્ટ લોકો મળે, ત્યારે અમે આવું છુપાવી લેતા હોય છે. દુષ્ટોનો સૌથી વધારે પ્રવેશ થયો. હું તો તમારો આ યશ વધારવા માટે આ બધું કરું છું. બહુ સ્પષ્ટતા સાથે કહ્યું છે. છેલ્લો 36મો શ્લોક જોઈ લો 17મા અધ્યાયનો. એટલે એમાં સ્તેભ્યો નમો વીર યશસ્કરેભ્યઃ, હું તો તમારો યશ વધારવા માટે આ બધું કરું છું. તમારો યશ વધે તો કે મારે શું કરવાનું? કે હું ગાય બની જાઉં, તમે મારું દોહન કરી લો. અને દોહન કરી લો, તમને બધું મળી જશે. એ દોહન કેવી રીતે કર્યું એની ચર્ચા આપણે કાલે કરશું. આજે કથાને વિરામ કરશું. એ પૂર્વ 100 અશ્વમેધ યાગો પણ કર્યા છે એણે. પૃથ્વીનું દોહન કરવું હોય તો એક યજ્ઞોથી દોહન થાય. પૃથ્વીમાં જેટલા યજ્ઞો થાય, યજ્ઞોથી બધી પ્રાપ્તિ થાય. એણે આખી પોતાની પ્રજાને બોલાવી છે કે આમાંથી કેટલા લોકો વિશ્વાવસુને માનનારા છે. ઘણા લોકોએ હાથ ઊંચા કર્યા કે અમે વિશ્વાવસુને માનનારા છો. વિશ્વાવસુને જો કૃતાંજલિ, સ્મરણાંજલિ, જો કાર્તજ્ઞાંજલિ આપવી હોય તો એક કામ કરો, જેટલા સંગીતજ્ઞો સારા સારા છે ને લઈ આવો આપણા રાજ્યમાં. એવી રીતે પૃથ્વીનું દોહન કર્યું. પૃથ્વીમાં સારા સારા લોકોને શોધવા જવા પડે. પૂજ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી, પૂજ્ય દાદાજી, એમણે એ સમયમાં સોલા ભાગવત વિદ્યાપીઠમાં આચાર્ય તરીકે કોણ રહેવા જોઈએ એણે સર્વે કર્યું. અને જામનગરમાં એક સામાન્ય બ્રાહ્મણ તરીકે જીવન જીવવાવાળા કૌંડિન્ય શાસ્ત્રીજીને ત્યાંથી લઈ ગયા. અને કૌંડિન્ય શાસ્ત્રીજી એટલા બધા, ગુજરાતમાં જેટલા પણ વિદ્વાનો છે મોટા ભાગના કૌંડિન્ય શાસ્ત્રીજીના છે. મોટા ભાગના ફિલ્મોના ગીતો, મોટા ભાગના ભજનો, ધૂનો કૌંડિન્યજીએ મોટા ભાગના સંસ્કૃતમાં કર્યા છે. શોધીએ એવા જામનગરમાંથી. તમે કેટલું કામ કરો છો મહત્વનું, કેટલા લોકો પાસે કામ કરાવી શકો એ તમારી મહત્તા છે. તમે સારા લોકોનું ચયન કરીને ભુજમાં લઈ આવો. મને એવું છે પૃથ્વીનું દોહન કરવામાં ભુલજી દાદાનો પણ શ્રેય છે. આ દોહન કેવું કહેવાય? યુટ્યુબમાં જોઈને મને બોલાવી આવો ને 1 મહિના સુધી જે અર્ક છે વિષયો આપવામાં આવ્યા. રોજ આજનો વિષય લઈ લઉં. રોજના એક વિષય આપવામાં આવ્યા કે આ વિષય ઉપર તમારે ચર્ચા કરવાની, આ વિષય ઉપર ચર્ચા કરવાની. આજનો જે વિષય છે એ સાચા ગૂગલ ઘરમાં એવો વિષય છે. મને તો એ ખબર નથી, પણ આજ સવારમાં અમે રોજ માટે ચાલવા જઈએ ત્યારે મેં આજે સ્વાભાવિક પૂછી લીધું. મેં કીધું તમે જે આ સાચા ગૂગલ ઘરમાં એનું તમે કયા અર્થમાં લેવા માગો? બાકી હું તો ગૂગલનું બોલવા માંડીશ કે અમેરિકાની એક બહુરાષ્ટ્રીય કંપની છે. ઇન્ટરનેટ સર્ચ કરવામાં, ઈમેલમાં, ઓનલાઈનમાં ને જાહેરાતની સેવા આપે છે. જે ગૂગલની સ્થાપના સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થી લેરી પેજ અને સરજી બ્રિને કરી 4 સપ્ટેમ્બર 1988માં. અમેરિકામાં કેલિફોર્નિયામાં માઉન્ટેન વ્યૂ ખાતે આવેલું છે. ગૂગલમાં દુનિયાભરના જેટલા ડેટા છે 10 લાખથી વધારે સર્વરો છે. અને એ વેબ સર્ચની સેવા કરે છે. મારે એની ચર્ચા નથી કરી, પણ સાચા ગૂગલ ઘરમાં તમે અત્યારે મોટા ભાગનું કંઈક ને કંઈક શોધવું હોય તો બધા લોકો ગૂગલને જ પોતાના ગુરુ.
આમ તો એનું પેલું શરૂઆતમાં સર્ચ એનું એન્જિનનું નામ હતું 2 કરબ, અને પછી તો આગળ જતા ગૂગલ થયું ને એના ઘણા બધા અર્થ છે. પણ સાચા ગૂગલ ઘરમાં એનો એક અર્થ થાય મોટા ભાગનું સંશોધન, મોટા ભાગની બધી બાબતો ઘરમાં મળી જાય. મોટા ભાગના તમારે મોટા ભાગના સંશોધન કરવા માટે તમારે ગૂગલનો સહારો લેવો ન પડે. તમારા વડીલો પાસે બેસો તો એ ગૂગલથી વધારે કામ કરે છે. એ અર્થમાં છે સાચા ગૂગલ ઘરમાં છે. મોટા ભાગનું ઔષધાલય તમારા ઘરમાં છે. તમારા રોજિંદી પ્રક્રિયામાં જે ભોજન કરો છો, જે રોજ માટે મગ થાય, મગ જ્યારે પણ જમનારો વ્યક્તિ છે ક્યારેય બીમાર ન પડે. રોજ મગ ખાનારો છું, હું રોજ સવારમાં મગ લઉં. સ્વામી કથામાં જવું હોય તો મગ લઈને જ જાવ. આપણી ગુજરાતીમાં કહેવત છે કે જે આરોગે મગ એના ચાલે પગ. એના પગ છેલ્લે સુધી પગમાં થાકે જ નહીં. આપણી સંસ્કૃતિમાં આપણા ઘરમાં જે બાબતો છે સામાન્યમાં સામાન્ય કે ભાઈ માથા ઉપર તિલક ન હોય તો ઘરથી બહાર ન નીકળાય. હો એ વાંજ્યું મુખ કહેવાય, કોઈ જોઈ તો અપશુકન થાય. આપણે ખબર નથી. અત્યારે આપણે ગૂગલમાં સર્ચ કરીએ તો એમાં ખબર આવે કે આપણે કુમકુમ કરવાથી શું થાય. કુમકુમમાં હળદર અને ચૂનો 2 એન્ટીબાયોટિક છે. કોઈ પણ જમ્સ લાગુ ન પડે એ ગૂગલમાં જાણવા મળે. પડે એ પહેલાં આપણા ઘરમાં આપણા વૃદ્ધ લોકોએ કીધું કે તમારું મસ્તક તિલક વિનાનું ન હોય. સામાન્ય સાચા ગૂગલ આપણા ઘરમાં. એનાથી પણ તમને કાકડાઓ થાય. બધા મોટા ભાગના લોકો ઓપરેશન કરાવે. ગામડાના લોકો, વડીલ લોકો એટલું જ કહે કે તમે હળદર અને ગોળની ગાંગડીમાં જે ઓલો ગોળ આવે પિંડી ગોળ, એમાં હળદર લગાડીને તમે ખાવા માંડો તો કાકડા ગળવા માંડે ધીમે ધીમે. વાસી રોટલો એકદમ કડક રોટલો ખાવા માંડે તો એ ઘસાઈ જાય. એના ઓપરેશન કરવાનું પડે. ઓપરેશન કર્યા પછી ગળાનો પણ પ્રોબ્લેમ થાય. આ સામાન્ય. સાચા ગૂગલ આપણા ઘરમાં આપણે સંશોધન કરવા માટે જઈએ. ગૂગલની અંદર ઘણી બધી બાબતો એવી છે કે તમને ઘણી બધી બાબતો ન મળી શકે. હાંચેણું ગૂગલમાં લખો તો થોડો જવાબ આવે. હાંચેણું એટલે શું? એ તો આપણા દાદા પાસે બેસે તો કે બેટા તાળાને હાંચેણું કહેવાય. બધી બાબતો કંઈ ગૂગલમાં થોડી મળી આવે. અને સંશોધન ખરા અર્થમાં તમે ઘરમાં તમારા માતા અને પિતા, શિવપુરાણ એનું પ્રમાણ આપે છે. શિવપુરાણમાં એક સૌથી મોટી કથા છે. શિવપુરાણની અંદર ભગવાન શિવ અને પાર્વતીના ચરણોમાં બેસી એનું પૂજન કરીને 7 પ્રદક્ષિણા ફરી લીધા હતા. કાર્તિકેયજીના વિવાહ પહેલા ન થયા, ગણેશજીના થયા. ત્યારે કાર્તિકેયજી કહ્યું કે આને તો તમારી પ્રદક્ષિણા કરીને પૃથ્વીની પરિક્રમા શા માટે? 2 લોકોને પૃથ્વી કહી શકાય. એક ગાયને પૃથ્વી સ્વરૂપા કહી શકાય. અર્ધ પ્રસૂતા ધેનું પૃથ્વી સ્વરૂપા. અડધી ગાય વાછડાને જન્મ આપતી હોય ત્યારે પ્રસૂતા થતી હોય, એ ગાયને પણ પૃથ્વી સ્વરૂપા કહેવાય. એની પરિક્રમા કરી લ્યો એટલે પૃથ્વીની પરિક્રમા થઈ ગઈ. અને તમારા માતા પિતા પણ પૃથ્વી સ્વરૂપ કહેવાય. પૃથ્વી પણ તમને સતત આપવાનું જ કામ કરે. ધરતી આયરન આપે, કોપરન આપે, ડીઝલ આપે, પેટ્રોલ આપે. શું નથી આપ્યું? આ આપવાનું કામ કરે. એમ ગાય પણ સતત બધે આપણે આપવાનું કામ કરે. અને આપણા મા બાપ પણ આપણે બધું આપવાનું જ કામ કરે. લેવાનું નહીં, સતત આપવાનું. એના એ નિષ્કામ રીતે તમને નિષ્કામ પ્રેમ આ જગતમાં તમારા મા બાપ તમને જેટલો કરે એટલો નિષ્કામ પ્રેમ આ જગતમાં કોઈ ન કરે. બધાનો પ્રેમ સ્વાર્થી છે. પતિ પત્નીનો પ્રેમ પણ સ્વાર્થી છે. સંતાનોનો પ્રેમ પણ સ્વાર્થી હોય. પણ એક મા બાપનો જ પ્રેમ હોય, નિસ્વાર્થ હોય કે મારા કરતા મારો દીકરો આગળ વધે. એ જગતનો બાપ જ કહી શકે. અને એ બાપ કહી શકે પુત્રાત શિષ્યાત ઈચ્છેત પરાજય. કાં પુત્રથી કાં શિષ્યથી મારો પરાજય થાય એવો વિચાર કરનારા છે. આપણી આ સંસ્કૃતિની જેટલી પણ બાબતો છે એ દરેક બાબતનું જો એક ઊંડું મૂલ્યાંકન કરીએ તો આપણે એક ચટણી વાટવાનો ઓરસ્યો છે કોઈના ઘરમાં? જતો રહ્યો છે. રાતોરાત એ મિક્સરના રૂપમાં આપણે પ્રાપ્ત થઈ ગયો છે. અત્યારે હાથે કપડાં ધોવાવાળા કેટલા? વોશિંગ મશીન બધાના ઘરે. તમે તો ધોવો છો. કચ્છ નહીં દેખા, કુછ નહીં દેખા. તમે બધા તો કરો. આ તો વાત છે. હું મોટા ભાગના મહાનગરોની ચર્ચા કરું છું, હાલની પરિસ્થિતિને કરું છું. આમાં કેટલા લોકો છે કે જેના ઘરે સાયકલ છે? સાયકલ ચલાવવાવાળા કેટલા લોકો? કોના ઘરે સાંભેલું છે? કોના ઘરે ખાંડણીઓ છે? કોને ઘરે હાથ ઘંટી છે? આ પગની ફરિયાદ આવે છે, ઘૂંટણમાં વા થાય છે, ડાયાબિટીસ થાય છે, હૃદય રોગ થાય છે,
આ બધાની પાછળનું કારણ તમારું ને મારું બેઠાડું જીવન. તમારું ને મારું બેઠાડું જીવન છે એ રોગને નિમંત્રણ આપવાનું કામ કરે છે. બેઠાડું જીવન કમસે કમ તમે તમારા શરીરને 45 મિનિટ તો આપો. સંદીપભાઈ રોજ આવે છે, હું રોજ મારા શરીરને 45 મિનિટ આપું છું. કોઈ પણ જગ્યાએ જઈને દોડીને કસરત કરીને 45 મિનિટ આપું છે. અને એનાથી પણ વિશેષ શરીર અને મન એકબીજાના પૂરક છે. મનમાં તમને બીક લાગે તો શરીરમાં રૂવાટી ઊભી થવા માંડે. રાત્રે સ્વપ્ન તમે જોવો મનથી, અને સ્વપ્ન જોવો ને એમાં તમે દોડતા હોય, તમે જાગો તમારો શ્વાસ ચાલેલો હોય. મન અને શરીર એકબીજાના પૂરક છે. ઓલા મજૂરી કરવા વાળા આવે એને ક્યારે ડાયાબિટીસ નથી થઈ, એને ક્યારેય કોલેસ્ટ્રોલ નથી આવ્યું, એને ક્યારેય તમે જોવા જાવ તો બીપી નથી આવ્યું. એનું કારણ શું? એ 100 રૂપિયા કમાઈને 50 રૂપિયા વાપરી નાખે ને 50 રૂપિયા આનું બધું ખાઈ પી લઈને એ 100 રૂપિયા વાપરી નાખે. કાલનું કાલ વિચારશું. એના મનમાં બીજા કોઈ પ્રત્યે રાગ નથી, દ્વેષ નથી, ઈર્ષા નથી, એટલે એ નિરોગી છે. મનની અસર સૌથી વધારે શરીર થાય. જો તમારે તંદુરસ્ત શરીર રાખવું હોય તો પેલા મન તંદુરસ્ત રાખવું પડે. અને મન તંદુરસ્ત રાખવા માટે કોઈ યુનિવર્સિટી નથી, કોઈ મોટી મોટી હોસ્પિટલ નથી. મન શુદ્ધ રાખવું હોય તો મોટા પુરુષોના ચરણોમાં બેસવું પડે, આપણા ઘરના વડીલોના ચરણોમાં બેસવું પડે. અને જો એવા ચરણોમાં બેસવું તો સાચા ગૂગલ આપણા ઘરમાં. આવી બધી બાબતો થઈ શકે. એક બાબતોને પણ હવે 7:30 થવા આવ્યા એટલે હું વિશેષ નહીં કરું, પણ એટલું કહી શકું કે તમે તમારા માતા પિતા તમને નિષ્કામ પ્રેમ આપતા હોય, નિષ્કામ પ્રેમ જે આપતા હોય ને ત્યાં તમે બેસો તો તમને શાંતિની અનુભૂત થશે. ક્યારેક સમય મળે તો તમારા મા બાપના ચરણો પકડીને આમ બેસજો, આમ પગ પકડી. સંદીપભાઈ પકડો અત્યારે બાપાના પગ, અનુભવ કરો. હું તમને પ્રેક્ટિકલ કરાવવા માંગુ. ખાલી પગ પકડો, ખાલી પગ પકડો, આંખ બંધ કરો. રિયલ જેવું હોય એવું જ કહેજો. ખાલી હું અહીંથી બોલું એટલે તમારે પગના આવલા પંજા પકડી રાખો. સંપૂર્ણ તમને એની અનુભૂતિ થશે, શાંતિની અનુભૂતિ. શાંતિમાં જે નિર્ણય લેવાય ઉદ્વિગ્નમાં ન લઈ શકાય. આ તાકાત છે ને આપણી વચ્ચે. આજે ઝાંખી પણ માં ગાયત્રી માની છે, અને ગાયત્રી માની ઝાંખી સાથે કથાને હું વિરામ કરું છું. ને વિરામ કરતા પૂર્વે મારે માં ગાયત્રી જયંતિ નિમિત્તે એનો વિશેષ અર્થ કરવો હતો, પણ અર્થ કાલે કરશું. ખાલી આજે વંદના કરી લઈએ. મુક્તા વિદ્રુમ હેમ નીલ ધવલ છાયે મુખે સ્ત્રીષણે યુક્તા શુભ્રં કપાલં ગુણ શંખં ચક્રમથારવિંદુયકુલં હસ્તેર્વહન્તિં ભજે. મારે 5 મુખવાળા ગાયત્રીને પંચાયત દેવતા, 5 ગાયત્રીના મુખ છે, એ 5 દેવતાઓનું સ્વરૂપ છે. ગાયત્રીના 5 સ્વરૂપ છે, એ સ્વરૂપ પણ 5 દેવતાના સ્વરૂપ છે. ગાયત્રી માતાજીના 10 હાથ છે, 2 હાથ છે, એક દેવતાઓના સ્વરૂપ વાળા છે. કાલે એની વિસ્તૃત ચર્ચા કરશું. પણ મુક્તા એટલે મોતી, વિદ્રુમ એટલે મૂંગા, હેમ એટલે સોના, નીલ એટલે નીલમ, અને ધવલ એટલે સફેદ. એમાં પણ 5 દેવતા છે. 7:30 થઈ ગયા, સમય કર ગયા ઇનકાર. હું સંઘનો સ્વયંસેવક છું એટલે કાંટા ઉપર ચાલીશ એવી ભાવના સાથે ખાલી 2 સેકન્ડ માટે હરિનામ સંકીર્તન. અને મારે 5 મિનિટ વહેલી પૂરી કરવી હતી, પણ હવે સમય ઉપરથી આપ સૌ લોકો પોતાના સ્થાનને છોડતા નહીં. આપણા ઉત્સવ મૂર્તિ
પહેલી કથામાં પધાર્યા હતા ત્યારે એમણે કહ્યું કે અમે તો ઉત્સવ મૂર્તિ છે. એવા ઉત્સવ મૂર્તિ પૂજ્ય પાદ પ્રદીપાનંદજી સરસ્વતીજી, એટલે પ્રદીપ્તાનંદજીને આપણે માણીએ એને જ્યાં સુધી એમની કૃપા વરસે ત્યાં સુધી 2 મિનિટ માટે ભગવતીના નામનો આશ્રય લેશું. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. ગો ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આજે આપણી વચ્ચે પરમ પૂજ્ય પ્રદીપ્તાનંદ સરસ્વતીજી અને સુબોધ મુનિજી પધાર્યા છે. હું શ્રી ભુલજીભાઈ ચંદે પરિવાર વતી ડૉક્ટર મહાદેવ પ્રસાદજી મહેતાના વરદ હસ્તે સન્માન સ્વીકારવા માટે હું વિનંતી કરું શ્રી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીને અને પરમ પૂજ્ય શ્રી સુબોધ મુનિજીને. ડૉક્ટર મહાદેવભાઈએ વાત કરી કે ઉત્સવ મૂર્તિ છે. સાચી વાત છે. એક કવિના શબ્દો યાદ આવે કે અમે ઉત્સવોની રાહ જોતા નથી, કે અમે ઉત્સવોની રાહ જોતા નથી, તમે મળો એ જ અમારો તહેવાર છે, કે તમે મળો એ જ અમારો તહેવાર છે. આપણે 2022ની આજ પરિવારની કથામાં વ્યાસાસને ડૉક્ટર મહાદેવભાઈ હતા ત્યારે પણ પૂજ્ય પ્રદીપ્તાનંદ સરસ્વતીજી અને પૂજ્ય સુબોધ મુનિજી અહીં પધાર્યા હતા કથામાં. ત્યારે સુબોધ મુનિજીએ એક ભજન ગાઈ અને આપણને એકદમ ભાવમય વાતાવરણમાં લઈ ગયા હતા. હું સૌ પહેલાં પૂજ્ય શ્રી સુબોધ મુનિજીને વિનંતી કરીશ કે તેઓ ભજન આપણને સંભળાવે. મ્યુઝિક કોઈ નહીં વગાડતા, સ્વામીજી એમ જ ભજન ગાશે. मेरा नाए तेरा नाए
मेरा मंदिर है भगवान का, पानी उसका भूमि उसी की, सब कुछ उसी मान का। ना ये मेरा ना ये तेरा, ना ये मेरा। हम सब खेल खिलौने उसी के, खेल रहा करतार रे, खेल रहा करतार रे। सब में उसकी ज्योति चमके, सब में उसी का प्यार रे, सब में उसी का प्यार रे। मन मंदिर में दर्शन कर ले उन प्राणों के प्राण का, पानी उसका भूमि उसी की, सब कुछ उसी महान का। ना ये मेरा ना ये तेरा, ना ये मेरा। तीर्थ जाए मंदिर जाए, अनगिन देव मनाए रे, अनगिन देव मनाए रे। दीन रूप धरी राम है सामने, देख के नयन फिराए रे, देख के नयन फिराए रे। मन की आँखें खुल जाए तो क्या करना हमें ध्यान का, पानी उसका भूमि उसी की, सब कुछ उसी महान का। ना ये मेरा ना ये तेरा, ना ये मेरा। कौन है ऊंचा कौन है नीचा, सब है एक समान रे, सब है एक समान रे। प्रेम की ज्योत जला हृदय में, सब में प्रभु पहचान रे, सब में प्रभु पहचान रे। शरल हृदय को शरण में राखे, हरि भोले नादान का, पानी उसका भूमि उसी की, सब कुछ उसी महान का। ना ये मेरा ना ये तेरा, मंदिर है भगवान का, पानी उसका भूमि उसी की, सब कुछ उसी महान का। ना ये मेरा ना ये तेरा, ना ये मेरा ना ये मेरा, ना ये मेरा। भगवान की जय। ધન્યવાદ, પ્રણામ. હું જેમને વાસ્તવિક સ્વામી તરીકે વંદન કરું છું એવા, અને આપણે બધાએ એમને સાંભળ્યા છે, એમની વાણીનો લાભ લીધો છે એવા આપણા પરમ પૂજ્ય સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતીજીને વિનંતી કે આપ અમને આશીર્વચન પ્રદાન કરો. સ્વામી પૂજ્ય
પ્રદીપ્તાનંદ સરસ્વતીજી. ઓમ ઓમ સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः. ॐ ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. ભાગવત કથાના વક્તા શ્રી વ્યાસ મુનિના જ રૂપમાં આપણા બધા માટે પ્રગટ થયેલા મહાદેવ પ્રસાદ, નામ જ ગજબનું છે એમનું. તમારું નામ બોલીને ભગવાન યાદ આવે અમને. અને આ કથાના યજમાન આપણે બુલજીભાઈ નારણભાઈ અને ચંદે પરિવાર, સંદીપભાઈ અને તેનો સમગ્ર પરિવાર અને બધા શ્રોતાઓને બધાને જય શ્રી કૃષ્ણ, નમસ્તે, હરિઓમ. સૌથી પહેલાં તો એક જ શબ્દ મારા મનમાં આવે, આશ્ચર્યો વક્તા, આશ્ચર્ય શ્રોતા. વક્તા પણ આશ્ચર્ય છે અને શ્રોતા પણ આશ્ચર્ય છે. હું આ દ્રશ્ય જોઉં છું મારી આંખથી, પણ હજી મારું મન માનવા તૈયાર નથી. 18 વર્ષથી હું કચ્છમાં ફરું છું અને એના પહેલાં પણ ઘણી બધી લાંબી મારી યાત્રાઓ છે. આ જન્મની, ઓલી જન્મની વાત ન કરીએ આપણે, પણ કદાચ આ મારી સમગ્ર યાત્રાઓ દરમિયાન આવું દ્રશ્ય મેં ક્યારેય સાંભળ્યું નથી અને જોયું પણ નથી. આજે હું જોઉં છું પણ મનથી માનતો નથી કે 1 મહિનાની કથા થાય, 1 મહિનાની કથા. અને આજે હું ગર્વ અનુભવું છું કે વક્તાની તો વાત કરું પણ શ્રોતા પણ મારા ભુજના કાંઈ ગાજ્યા જાય એવા નથી. ખાલી 7 દિવસ માટે નહીં, મહિના. મને એમ હતું, સંદીપભાઈ આવીને મને બેઠા મારી નીચે બેસી મને વાત કરે, સ્વામીજી 1 મહિનાની કથાનું આયોજન થયું. એટલે મેં કીધું શું? તો કે 1 મહિનાની કથાનું આયોજન. બધું 1 મહિનો? તો કે હા 1 મહિનો. ને પહેલો વિચાર મને આવ્યો કે કોણ આવશે સાંભળવા માટે? કારણ કે હું તો આટલા વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું, મને ખબર છે કે આ જેટલો ભવ્ય મારો સનાતન ધર્મ છે ને, એટલી જ મને ચિંતા એને પાલન કરનારા આ બધા હિન્દુ અને સનાતન સમાજ પ્રત્યે આટલા વર્ષથી હું ચિંતા કરું છું કે કથા સાંભળવા કોણ આવશે 1 મહિનાની. પણ આજે જે દ્રશ્ય હું જોઉં છું એ દ્રશ્યનો મને ખરેખર ગર્વ છે કે આટલા બધા લોકો આ 1 મહિના, આજે તમારો કેટલામાં 10મો દિવસ, 11મો દિવસ, 7 દિવસની તો સ્વાભાવિક રીતે આપણે બધી મજા માણતા હોય, પણ આટલી બધી લાંબી કથાઓ હોય એને આટલા બધા લોકો સાંભળવા આવે એટલે ભગવદ્ ગીતાનો એ શ્લોક વર્ષોથી હું સાંભળું છું, જે હું સમજાવું છું અને આજે હું જોઈને જાઉં છું. આશ્ચર્યો વક્તા, આશ્ચર્ય શ્રોતા. અને ભુલજીભાઈ માટે શું કહું કે જીવનની અંદર જેમને જીવતા જગત્યું કરવાના બધા પ્રસંગો કરવાના હોય ને, એ બધા એમના થઈ ગયા. અને એમના દીકરા સંદીપભાઈ એમ કે પિતાજી હજી તમારા જે આટલા વર્ષ થયા 85 વર્ષ, તો હવે મારે કંઈ બાકી નથી, હું પિતાશ્રી કહે. અને સંદીપભાઈ કે ના હજી આપણે 1 મહિનાની કથા કરવી છે. તો એમના પિતાજી કે તો મારું આયુષ્ય વધી ગયું. તો સંદીપભાઈ ઓછા નથી, એ કે પિતાજી હજી 5 વર્ષ જવા દો, પાછા 1 મહિનાની કથા કરશું આપણે, તમારું આયુષ્ય વધતું હોય તો. આ ચંદે પરિવાર છે એને સિદ્ધ કર્યું છે કે સનાતન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા કેટલી બધી અમારા હૃદયમાં આજે પણ જીવંત છે. આ સનાતન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા છે. 1 મહિના સુધી આવો પ્રોગ્રામ અને એનું આયોજન કરવું, આ બધી ખુરશીઓ, આ બધી વ્યવસ્થા, એક જ પરિવાર, કોઈ ટીમ પણ મોટી નહીં. એટલે બહુ ગર્વ અને આનંદની આ ક્ષણ છે મારા માટે, સ્પેશિયલ મારા માટે. હું ક્યારેય ભૂલીશ નહીં. આ કથા તો મેં ઘણી બધી કથામાં ગયો છું, ઘણી બધી કથામાં જવાનું થયું છે, પણ આજની આ કથા અને આજની આ ક્ષણ છે એ મારા માટે
ચીર અવિસ્મરણીય ક્ષણ રહી જશે કે જે હું કહી શકું કે આવી કથા પણ મેં અમારા ગુરુજી પ્રાર્થના કરે કે ચલો આપણે સત્સંગ કરીએ. પણ સત્સંગ અમારો મહિનાનો થતો, જામનગરમાં મને બરાબર યાદ છે કે મહિનાનો સત્સંગ હોય, પણ એ સાંજના 6 થી 7 1 કલાકનો ગીતાજી ઉપરનો હોય કે ઉપનિષદ ઉપરનો હોય, 1 કલાકનું ચિંતન હોય. પણ રોજના 3:30 વાગે આવો અને 7:45 તમે બધા હજી મારી સામે બેઠા છો. આનાથી મોટું આશ્ચર્ય શું હોઈ શકે? દરેક જગ્યાએ મારે ચિંતા વ્યક્ત કરવી પડે પ્રવચનોમાં, અને આજે તો મારે આનંદ વ્યક્ત કરવાની ક્ષણ આવી છે. આઈ એમ સો હેપી. અમારા બધાના હૃદયમાંથી આ પ્રેરણા અને કરુણા જે તમારા પ્રત્યે વહે છે ને, એ સાક્ષાત ભગવાનની જ તમારા ઉપરની પ્રેમ અને આશીર્વાદ છે, એ સ્પષ્ટ માનજો. કારણ કે સાધુને કોઈ દિવસ કોઈ પાસે લેવું ન હોય, એના હૃદયમાં જે આવે ને એ સીધી પરમાત્માની વાંસળી હોય. એટલે આ ચંદે પરિવારે, તમારા પરિવારે સિદ્ધ કર્યું છે કે આ સનાતન ધર્મને સાચો રાખવો હોય તો કેવી રીતે રખાય. આ વક્તાશ્રી છે, અમારે પ્રોબ્લેમ હોય વક્તાનો કે 1 દિવસ 2 દિવસ 3 દિવસ, અરે 7 8 10 દિવસમાં તો બધા ટોપિક પૂરા થઈ જાય. પણ 3 4 કલાક બોલવાનું અને 1 મહિના સુધી એ બધાની વચ્ચે રહેવાનું અને બોલ્યા કરવાનું અને લોકોને પકડીને બેસાડી રાખવા, આ ઇમ્પોસિબલ લાગે મને. એટલે તમે જે કરો છો એનાથી અમારી શ્રદ્ધા ખૂબ વધી છે. અમારું હૃદય ગદગદિત છે કે મારા ધર્મ પ્રત્યે હું જીવન જીવું છે એવું નહીં. ગલીએ ગલીએ, ગામ ગામ આવા બધા વક્તાઓ, આવા બધા વ્યક્તિઓ બેઠા છે જે સનાતન ધર્મને સમર્પિત છે અને પોતાનો ધર્મ, પોતાનું જીવન, પોતાનો દેશ, પોતાનું રાષ્ટ્ર, એના માટે બધું જ કરી છૂટે છે. મને લાગે છે કે રાષ્ટ્રને જગાવવા માટેનું આનાથી શ્રેષ્ઠ સ્થાન કોઈ હોઈ ન શકે. એ અહીંયા આવીને જે બધી વાતો કરે છે વ્યાસપીઠ ઉપરથી અને શ્રદ્ધાથી આપણે સાંભળીએ છીએ. મહારાજશ્રી, બહુ જ અઘરું છે આ સમયમાં આ બધાના હાથમાંથી મોબાઈલ છોડાવો. અને તમે આ 4 કલાક સુધી આ મોબાઈલ વગર જીવતા રાખો છો આ લોકોને. ખૂબ 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 આશીર્વાદના તમે બધા ભાગી છો. આ ભાગવત ધર્મ જે છે એમાં અમે વારંવાર કહેતા હોય કે ભાગવત છે એ ભગવાન તરફ લઈ જનારું છે. કારણ કે એ જે ભક્તિ જ્યારે નબળી પડે ને ત્યારે પછી એમાં નારદજી પ્રાણ ફૂંકે અને જ્ઞાન અને વૈરાગ્યના દીકરાઓ જન્મે. તો 1 મહિના સુધી આ સત્સંગનો જે પ્રભાવ છે તમારા જીવનમાં, એ તમારા માટે નહીં, તમારા પછીની પેઢી, એના પછીની પેઢી નિરંતર પેઢી સુધી આ જે સત્સંગનો પ્રભાવ રહેશે, એમાં મને કોઈ શંકા નથી. અને આજે તમે જે કામ ઉપાડ્યું છે એ બંને માટે, મારા માટે આશ્ચર્ય બને કે તમે આવડું મોટું કામ કરવા માટે તમે જે હિંમત બતાવી છે ને, જે કરી રહ્યા છો, એ ખૂબ જ પ્રશંસનીય કાર્ય છે. અને કોઈ મને પૂછે કે આ મારા ભારત દેશને ભ્રષ્ટાચાર મુક્ત કરવો હોય અને ચારિત્રવાન બનાવવો હોય તો શું કરાય? તો આવી કથાઓનું આયોજન થાય, 1 મહિનાની કથા થાય અને જ્યાં મૂલ્યોની ચર્ચાઓ થાય, જ્યાં પરંપરાની ચર્ચાઓ થાય, સંસ્કૃતિની વાતો થાય. આ બધું જ દુર્લભ છે અને આ એક મોટો જવાબ છે. મને ખબર છે કે સમય બગડી રહ્યો છે. આ મોબાઈલને કારણે યુવાનો બગડી રહ્યા છે, આ દેશ બગડી રહ્યો છે, મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે. પણ મૂલ્યનો જવાબ કોની પાસે છે? આ અમારા કથાકારો પાસે એનો જવાબ છે કે અમારી પાસે 4 કલાક આ લોકોને અમે બેસાડી શકીએ છીએ, એને ભગવાનના નામે નચાવી શકીએ છીએ, એને સંસ્કારો આપી શકીએ છીએ અને આવનારી પેઢીને તૈયાર કરી શકીએ છીએ. આ તકે હું અપીલ કરીશ કે જેટલા પણ બહેનો હોય કે જે અત્યારે પ્રસૂતિના એ સમયમાંથી પસાર થતા હોય, બધાએ આવી જવા જેવું છે. આવડી મોટી જ્ઞાન ગંગાનું આયોજન તમે કેદી કરી લેવાના છો. એટલે જે આયોજન જે ચંદે પરિવારે ઉપાડ્યું છે એ સમગ્ર ભુજ માટે, સમગ્ર કચ્છ માટે એક ખૂબ મોટું આદર્શ છે. અને મને લાગે છે કે આટલા વર્ષથી મેં ક્યારેય સાંભળ્યું નથી કે આવડી મોટી કથાનું આયોજન આટલા મોટા દિવસ માટે. મને ખબર નથી કે તમારે પણ મને કહેવું પડશે કે આવું આયોજન ક્યાં ક્યાં ને કેવું થયું છે. અમે તો પહેલી વાર સાંભળીએ છીએ કે આવડા મોટા સમય માટે કાંઈક અમારા કાશિકાનંદજી જામનગરમાં આવ્યા હતા, બોમ્બેના કાશિકાનંદજી, જે કાશીમાં પણ બહુ સારો સમય રહેલા. અને એમને જ્યારે કથા કરી હતી 7 દિવસની જામનગરમાં, ત્યારે 1 શ્લોક ગાતા અને કહેતા કે આપ લોગ કુછ ના કરીએ, સિર્ફ ये મંત્ર સુન લીજીએ, हमारे लिए મંત્ર. એવું કહેતા હતા કે મારા માટે મંત્ર છે, સામાન્ય શ્લોક નથી. એ ભાગવતના મંત્રો પણ તમારા કાનમાં જશે ને તો તમારા હૃદય અને તમારા આત્માને પરમ પવિત્ર કરી દેશે. કાંઈ કરવાનું નથી, આવીને બેસો, ધેટ્સ ઓલ. સુવાની પણ છૂટ મહારાજ. જેને સુવે ભલે સુવે, પણ આ હોલમાં, આ મંડપમાં આવે અને આ જે વાતાવરણ ઊભું થાય છે એ વાતાવરણનો લાભ એ લોકો પણ લે, એવી હું બધાને અપીલ કરું છું. અને મારો ખૂબ ખૂબ આનંદ અને રાજીપો વ્યક્ત કરું છું. અને સંદીપભાઈને પણ હું કહું છું
કે હું ખાલી માત્ર મુલાકાત લેવા માટે આમંત્રિત થયેલો સંત નથી. આજે ઠીક છે, બધું અમે સ્વીકાર્યું છે, પણ તમારી કથામાં વારંવાર હું ટપકી પડીશ, વારંવાર હું આવીશ અને હું ને સુબોધ મની આવીને બેસશું અને ભાગવતનું જે પારાયણ જે ચાલે છે એ પારાયણમાંથી જેટલો પણ સમય મળે, કારણ કે આખા જગતની અંદર પવિત્ર કરનાર જે ભાગવત છે ને એ ભગવાનનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. એની સામે બેસવા મળે, એની સાથે બેસવા મળે અને ભગવત નામનું કીર્તન થતું હોય, આવું સરસ ચિંતન ચાલતું હોય, તો આનાથી પવિત્ર સમય આ કળિયુગમાં ક્યાં મળે? મને કહો તો ખરા, ક્યાં છે કળિયુગ? આવો ભયંકર કળિયુગ છે, પણ આ કળિયુગની અંદર પણ આપણા દ્વાપર કે સતયુગના વાતાવરણમાં જાણે કે મહાદેવ પ્રસાદ આપણે લઈ ગયા છે એવો જે ભાવ થાય છે, એ ભાવ અને ખૂબ ખૂબ આનંદની અભિવ્યક્તિ સિવાય મારી પાસે કોઈ ટોપિક નથી. એટલે આઈ એમ સો હેપી, મને ખૂબ ખૂબ ગમ્યું છે અને હું જ્યાં પણ જઈશ ત્યાં હું એક્ઝામ્પલ આપીશ કે તમને જો ભગવાને ખરેખર સંપત્તિ આપી હોય ને તો આવી હિંમત કરો. ભગવાન આપે ઘણા બધાને છે, પણ પોતાના દેશ માટે, પોતાના રાષ્ટ્ર માટે શબ્દ જબરદસ્ત છે, વિશ્વ કલ્યાણ અને આત્મકલ્યાણ. આ વિશ્વ કલ્યાણની ભાવના, આત્મકલ્યાણની ભાવના, આ કંઈ સાચા શબ્દમાં કહેવાય તો નહીં, પણ નાની માના ઘર છે આ પ્રોગ્રામ કરું અને 1 મહિના સુધી આ સંગીતવાળાઓનો એનો પોતાનો પરિવાર હોય, આ ફિલ્મ ઉતારે છે એ લોકોનો પરિવાર હોય, આ બધા વ્યવસ્થા કરનાર છે અને આ સંદીપભાઈને એ લોકો તો વેપારી માણસો છે, એક દી બંધ ન કરે. આ મહિના સુધી સામે પુસ્તક લઈને બેસી ગયા. એટલે તમે બધા આ ભક્ત પરિવારને વધુ ને વધુ જન્માવશો એવી મને આશા છે કે ભવિષ્યમાં નરસિંહ મહેતા અને મીરાબાઈ હજી ફરી જન્મ લેશે અને ફરી અમારી આ સૌરાષ્ટ્રની ભૂમિને પવિત્ર અને પાવન કરશે. એવું સુંદર મજાનું આ જે દ્રશ્ય છે, સુંદર મજાનો સમય છે અને બધા કચ્છના લોકોને બધાનો આમ આગ્રહ કરીશ કે એકવાર તમે જોવા તો આવો કે આવું સુંદર મજાનું આયોજન આટલા લાંબા સમયનું થઈ શકે ને આવા એક પરિવાર કોઈ એમ, કારણ કે મેં કર્યો છે 2 વર્ષ પર અમે લક્ષ્યવેદ કર્યો, એક ભાગવત કથા કરી અને એ કથામાં મને દિવસે તારા દેખાઈ ગયા હતા કે આ કથા કેમ થાય. ચારે તરફ જે ખેંચાખેંચ ને ધડબડાટીને જે બધા પ્રશ્નો ને સમસ્યાઓને જે બધા હતા, ત્યારે એમ થયું કે ભગવાને કરી સો ડિફિકલ્ટ 7 દિવસમાં તો અમને કેવું થયું. હા, એનો ફાયદા ઘણા બધા થયા, પણ બહુ અઘરું છે કામ, આ સહેલું નથી આ. એટલે આ ચંદે પરિવાર છે, ખૂબ બધા અમારા ગુરુજનો, અમારી પરંપરા, બધાના આશીર્વાદના ખૂબ તમે પાત્ર છો. તમે તમારો પરિવાર છે, 2 હાથે ઊંચા કરીને અમે તમે બધાને આશીર્વાદ આપીએ છીએ કે તમે આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ, સનાતન ધર્મ માટે જે કાર્ય કર્યું છે એ ખૂબ પ્રશંસનીય છે. આવો તો વિચાર કરવો પણ અઘરો છે, તમે તો કરી બતાવ્યું છે. આ વિચાર કરવો પણ અઘરો છે, તો અદ્ભુત કાર્ય છે ને એના માટે હું ભગવાનને પ્રાર્થના કરું, અમારા ઈષ્ટદેવતાને પ્રાર્થના કરું કે આ પરિવારની જે પણ મનોકામના હોય, જે પણ કંઈ મનમાં ઈચ્છા હોય, એ લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને ભવિષ્યમાં સંદીપભાઈની વાત સાચી પડે, એના પિતાજીનું આયુષ્ય વધારે થાય અને ફરી પાછા 1 મહિના માટે ફરી ભાગવત કથા થાય અને ફરી આવું સુંદર મજાનું આયોજન થાય. એ જ ભાવના સાથે ઓમ તત્સત. ધન્યવાદ, ખૂબ આભાર, પ્રણામ. સંદીપભાઈ સાથે પણ અમારી જ્યારે વાત થાય 1 મહિનાના આયોજનની, જેમ સ્વામીજીએ વાત કરી, ત્યારે એ કવિના શબ્દો યાદ આવે કે સોંપ્યો છે ભાર મારો મેં એને, કે સોંપ્યો છે ભાર મારો મેં એને, જે ઉપાડે ગોવર્ધનને ટચલી આંગળીએ. ગોવર્ધન પર્વતને ઉપાડનાર કૃષ્ણને બધું સોંપી દીધું છે અને એના મુખેથી 2 જ શબ્દો આવે જ્યારે પણ કાંઈ પૂછીએ કે આ કેમ થશે તો કે કૃષ્ણ કૃપા. આ 2 જ શબ્દો આત્મવિશ્વાસથી એટલું બોલે અને કૃષ્ણ કૃપા આપણે છેલ્લા 11 દિવસથી જોઈ રહ્યા છીએ કે આખા પરિવાર ઉપર તો ઉતરી જ રહી છે, પણ આપણે પણ એટલા જ સદભાગી છીએ કે આપણા ઉપર પણ એ કૃષ્ણ કૃપા ઉતરી છે અને આપણે અહીંયા સતત ભાગવત કથાનું પાન કરતા આવ્યા છીએ. હવે નિત્યક્રમ મુજબ આપણે